જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં છે. અને તો હોળી છે, આમ તો કાલ પૂનમ છે પણ હોળી આજ કરે છે એટલે બધાને હોળીની હાર્દિક શુભકામના. અમારે તો જો કે અહીંયા કાન મેરે બધા જતા હોય પણ અમે તો નથી ગયા. મેં કોઈ દે દર્શન નથી કર્યા કેમ કે ચડવું બહુ વહેમું છે. અહીં જઈ હોળીના દર્શન કરાવશું ત્યાં આડાવરા કે કોઈ મહેમાનમાં ખોટી કોઈ નહીં થઈ જાય ને તો જો ભૂલાય નહીં જાય તો કાંઈથી કાન મેરા હોળી તમારા હાવ બાજુમાં જ છે આમ પરબારી એટલે દેખાય દર્શન કરાવશું. અને અટાણમાં જો મારે હીરાઓ બાકી છે, બીજું જ્યાં મોટું કામ થઈ ગયું એટલે લુગડા ધોવાનું બાકી છે અને સિરાવાનું બાકી છે. બાકી હંજર પોતાને એવું બધું કામ થઈ ગયું. પછી અટાણમાં મેં છે કાલે થોડીક બરી બનાવી હતી એટલે ટેપલા બનાવે ને એ તો હાંજે એક થારી એક બનાવી હતી એટલે ખવાઈ ગઈ. અટાણમાં પાછી જો આ ચાલુ કરી મેં ખાંડ વગાડવાની અને એક નાની ડીશ મૂકી દીધી કેમ કે એ સગડીમાં કરીએ ને એટલે નાની ડીશમાં થાય છે. ચોટાણમાં તૈયારી થઈ ગઈ. ચાલો માથે વરાળના ટીપાન પડતા હતા ને થોડું કે કેમ કે હાઈનનું દૂધ હતું ને એટલે થોડું કંઈક પાણી થયું પણ આમ બની ગઈ છે. ચાકુ આપણે આમ ભરાવીએ ને એટલે કેમ આપણે ઢોકરામાં ચેક કરતા હોય તેમ ચાકુ એ નીકળે. અને આમાં છે ને ખાંડ આમાં વઘાર લેવાની. ખાંડનું પ્રમાણ વધારે રાખવાનું તો જ ભાવે. જરાકે મોરી હોય તો ન ભાવે. એટલે આ ડીશ ઉતાર લો, આ ડીશ મૂકી લો. મારે ગીરાવાનું બાકી એમ રહી ગયું કે થેપલા છે ને હાઈનના પડ્યા હતા ને એટલે ગરમ કરીને ખાવાના છે ને મારે એટલે. અને છોકરા બે ગયા છે ભાણવર. સોહમે આવી ગયો એ વેકેશન ઓલા ઉતાણી રજા એ ભાણવર ગયો છે એટલે મારા ભાગના થેપલા પડે હાંજી વ્યારું કરે ને 11 વાગે મોડા મોડા ગયા બધા. આ ડીશ ઓલું થોડુંક પાણી નીકળ્યું અહીંયા અને બીજી ડીશ મૂકી દીધી. વધી 5 થી 10 મિનિટ 10 મિનિટથી આ વધારે વાર ના લાગે ને સગડી છે ને એટલે નાની ડીશ છે. વરાળનું પાણી પડે છે થોડું આખડી ફટાફટ ચડી જાય. લગભગ તો 5 મિનિટ જ થાય. અટાણ કેટલા વાગ્યા છે? 8:38 થઈ છે. લગભગ 10 મિનિટ નહીં થાય ત્યાં આગળ ચડી જાય. હું હીરાવ લઈને હતા જો આપણે બનવા મૂકું તો નહીં બની અને થઈ ગઈ છે તૈયાર. જમે થોડુંક પાણી નીકળ્યું અને આ તો મસ્તીના ઢેફલા થઈ ગયા. દેખાવામાં મસ્તીના હોય અને ખાવામાં પણ સરસ હોય. આપણે ઓલું હલાવીને કરીએ ને એમાં થોડુંક પાણી થઈ જાય, એમાં કંઈ થાય નહીં. તો બે ડીશ બનાવી નાખી. અને મારા કાન મેરાને હોળી એને બધું બારીએથી ને દેખાય તો અટાણમાં જોવા ગઈ ત્યાં ઘડી પણ અટાણમાં તો ઝાકરનું ને એવી તું ને બધી છે ને એ કંઈ કરતાં કંઈ દેખાતું નથી. અહીં ઝાકર નથી આવી પણ આમ છેટી છેટી બહુ આવી ઝાકર. હા માપ બારી એમ વાદરાણ માથે છે ઝાકરના એટલે અમારે અહીં ઝાકર આવે જ નહીં. એક જ વખત આવી ઝાકર અને હજી પાછી આવી જ નથી. લગભગ તો આવે જ નહીં કંઈ. એટલે આમ છેટા વાદરાને દેખાતા હોય ને એ ઉપરથી ખબર પડી જાય કે ઝાકર આવી છે એ બાજુ એમ. અને અમારે ઘઉંના બધા બાસકા ભરીને રાખી દીધા. હવે જે આ ટ્રેક્ટરમાંથી નેવરા થાય ને તે પછી સખી આંકવાન થાય. જ્યાં બધા બાજકા ભરી લીધા ને જેવનું કરે થોડોક એક ઢેગલો છે ના વાદરા જ્યાં દેખાય ચાકરના છેટા છેટા બધા બહુ છે. અમારે અહીં ન હોય જો આમ બધી દેખાય ચાકર હોય ને એવું. તો અટાણ છે ને 7 વાગ્યા અને અમારે કાન મેરાની ઉતારણી દેખાય ને એ ઉતારણી હજી પ્રેક્ટિસ નથી. અહીંથી છે જે ધુવાડો દેખાય કદાચ મોબાઈલમાં દેખાય કે ન દેખાય હજી પ્રેક્ટિસ છે. અહીંથી ધુવાડો દેખાય છે મને પણ એ આમ વિડીયામાં દેખાડે છે ને તો લગભગ એટલું ઝૂમ થઈને નહીં બતાવે પણ પ્રગટી ગઈ છે. ધુવાડો નસલ મસ્ત દેખાય છે. જો દર્શન થાય ને તો નકર જરીક ઘણી અંધારું થાય ને ફૂલ પ્રગટી જાય ને પછી તો એ બધાને દેખાય જ પણ આ ઘણીએ દેખાય નહીં આમાં. જો આ ઘડીએ એ નહીં હોય જો દેખાય ધુવાડો જરાક જરાક આમ ખાસ કરીને જોવે ને તો વર્તાય જો દેખાય. ક્યાં દેખાય કહું જોર્યો
અહીંયા દેખાય છે અમારે આંગળી આવે ને ત્યાં મોબાઈલ હલી જાય જો હવે સારો એવો તુવાડો દેખાય જો દેખાય અને મારે અહીંયા હે ને ઉતાણી પ્રગટે ને ઝૂમ રહી ગયું એમને મેં કેમેરામાં ફેરવી નાખ્યો એટલે ન દેખાય અને મારા આયા પ્રગટે ને ઉતાણી એને અહીંથી દર્શન કરીને તી પછી દ્વારકાની હોળી પ્રગટે ગામમાંથી પછી આજુબાજુ વિસ્તારમાં બધે જ્યાં અહીંથી આ હોળી દેખાતી હોય ને એ હોળીના દર્શન કરીને પછી જ ઓલી હોળી પ્રગટે એટલે ટાણી હોળી હવે પ્રેક્ટિસ તી પછી જ અને આ હોળી વધારે મોડી હોય નહીં આમ દી હાથમાં નથી ને આમ પરબારી ચાલુ કરી દે એટલે વધારે મોડી કોઈ દી થાય જ નહીં હવે ટાણે તો લગભગ પ્રગટી જ ગઈ હોય કોઈ દી આથી મોડી થઈ નથી હજી 7 વાગ્યા બરોબર હાથ થયા ધુવાડો નીકળો હજી તો મારું જાય એકલી સૌ તો માંડી ફોલવાનું કામ હાલે મોઢેથી ફોલું હાથેથી તો ચપટી દુખે પલારીને પછી મોઢેથી ફોલું જો ઓલું ગોતું કરેલું છે આને ગોતું કીએ જા ગોતું કરેલી કીયાને ના બી માથે તારવી લીધા હશે ને બાજુ ફોતરા પડ્યા અને હોળી જરાક પ્રગટી જાય ને જો અગાસીએથી ઉસલ દેખાય એટલે હું જાઉં અગાસી ઉપર અગાસી ઉપરથી ને હજી તો દેખાતી નથી જો કંઈક કંઈક ઝાર નીકળે કે જતુવાડો દેખાય કંઈક કંઈક ઝાર નીકળે જો દેખાય ઝાર નીકળી આમ રૂબરૂમાં દેખાય છે પણ મોબાઈલમાં નથી દેખાતી જારવી જાય 2 મિનિટ પછી અસલ દર્શન થઈ જાય બધાને જો કાન મોર્યાનું વળીને અસલ દર્શન થાય જો આ દેખાય ને એ કાન મેરાનું વળી છે જે માથે દેખાય ને હવે હજી આગળ બધી પૂરી પ્રગટી જાય ને પછી તો અસલ ઢેખારો ઠાવકો દેખાય અટાણે જ્યાં પ્રગટાવીને તે પછી જો આ લાઇટું દેખાય ને એ માણસ જો ડુંગરમાં દેખાય એ લાઇટું જો આ દેખાય ને એ અહીંયા ઓળી પ્રગટાવી ને ડુંગરમાં માણસ હાઈલો આવે અહીંથી તો પછી આ રહેણાંક થઈ ગયું આ લાઇટું છે ને ત્યાંથી તો આ માણસ હાઈલું આવે એને લાઇટું દેખાય છે બે લાઇટ દેખાય જોઈજો બે દેખાય છે એક ચપકારા મારી ઉતરે છે બાકી વાહન કંઈ જાય નહીં ત્યાં જવું પડે બધાને હાલીને હાલવું વહેમું છે પાણામાં જો બે લાઇટો હાલે જોઈએ આ ડાવરીઓ થાય